નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સમાજ વિદ્યા અસાઇનમેન્ટ 2 સોલ્યુશન પ્રશ્ન નંબર 5 સવિસ્તાર પ્રશ્નોના જવાબ લખો। સવિસ્તાર ગુણ પણ સારા મળે છે અને વ્યવસ્થિત લખીએ તો આપણને સારા માર્ક્સ મળી શકે છે। પ્રકરણ 5 થી શરૂઆત કરીએ છીએ। પહેલો પ્રશ્ન છે, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? તો મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ચિરત્ર એટલે કે રત્નતયના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। તેમણે 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો। પહેલો છે, કોઈપણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે। 2, હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો। 3, ક્યારેય પણ ચોરી ન કરવી, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી। 4, જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો। અને 5, જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। તો આ મુદ્દાઓ ખાસ છે। બીજો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધનો પરિચય આપો। તો ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા। તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો। તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। તેમના પિતાનું નામ શુદ્ધોધન હતું અને માતાનું નામ માયાદેવી હતું। તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું। સિદ્ધાર્થ ક્ષત્રિય હતા। તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા। તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા। આ માટે તેઓ વનમાં જઈ તપ કરીને જ્ઞાન મેળવવા માગતા હતા। તેથી તેમણે ગૃહત્યાગ કર્યો। વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતા હતા। ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્તિ થયું। ગૌતમ બુદ્ધે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો। તેમણે લોકોને પ્રાકૃતિક અને અર્ધ માંગી ભાષામાં ઉપદેશ આપતા કહ્યું કે જન્મથી કોઈ ઊંચ કે નીચ નથી। જે વ્યક્તિ સારા કર્મો કરે તે ઉચ્ચ અને જે વ્યક્તિ ખરાબ કર્મો કરે તે નીચે છે। ભલા થાઓ અને ભલું કરો, પ્રાણી માત્ર પર દયા રાખો, હંમેશા સત્કર્મો કરો। ગુસ્સે થનાર ઉપર જે સામો ગુસ્સો કરતો નથી તે મહાન છે। ક્યારે કોઈની જાતિ પૂછવી નહીં, ધર્મ અને જ્ઞાતિને શરણે જવું। તેમણે તૃષ્ણાને દુઃખનું કારણ કહ્યું છે। 80 વર્ષની ઉંમરે તેઓ વૈશાલી નજીક કુશીનારા નિર્માણ પામ્યા। ત્રીજો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં સમાનતા 1, બુદ્ધ અને મહાવીર બંને એ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે। તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે। 2, તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ। 3, બંને એ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન કરવા જોઈએ। સ્ત્રીઓને પુરુષની જેમ સમાન અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું। એના પછી પ્રકરણ નંબર 6, પહેલો પ્રશ્ન, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું કર્યું? તો ઘણા બધા મુદ્દાઓ છે, તમે 6 મુદ્દાઓ લખી શકો છો। તે દેશભરમાં ફર્યા। તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી। તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા। તેણે દેશમાં શિકાર કરવા પર પ્રતિબંધો મૂક્યા। તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરાવી। તેણે બૌદ્ધ ધર્મનો ઉપદેશ લોકો સુધી પહોંચાડવા ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા। તેણે
દેશ વિદેશમાં બૌદ્ધ સાધુને રહેવા માટે વિહારો અને મઠો તથા પૂજા માટે સ્તૂપો બંધાવ્યા. અને છેલ્લું છે, રાજ્યમાં ધર્મ ખાતરી રચના કરી પ્રજાનું નૈતિક મૂલ્ય ઊંચું લાવવાનું કાર્ય કર્યું. બીજો પ્રશ્ન છે, મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું? એક સમયે સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્ય ફેલાયેલું હતું. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી મળેલી માહિતી અનુસાર મૌર્ય વંશના રાજાઓનું શાસન 137 વર્ષ સુધી ચાલ્યું હતું. અશોક પછીના શાસકો સબળ ન હતા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથની પકડ પ્રજા કે સેના પર ન હતી. તેના નિર્બળ શાસનનો લાભ લઈ તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. આમ મૌર્ય વંશના છેલ્લા શાસકનો અંત આવ્યો અને ઈસવીસન પૂર્વે 185માં ભારતમાં શૃંગ વંશની સ્થાપના થઈ. ત્રીજો પ્રશ્ન છે, સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા સાથી કહેવાય છે. સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ એટલે કે ઓડિશા પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવામાં તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ યુદ્ધભૂમિ પર થયેલા લોહિયાળ હત્યાકાંડને જોઈને તેણે ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેનું હૃદય પરિવર્તન થયું. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. તે ધર્મોપદેશક બની ગયો. વિજેતા બન્યા પછી હંમેશને માટે શસ્ત્રો હેઠા મૂકી દઈ બૌદ્ધ ધર્મના મૂલ્યોને અનુસરીને તેનો પ્રચાર કરનાર અશોક જેવો બીજો કોઈ રાજા જગતમાં થયો નથી. તેથી સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા કહેવાય છે. પ્રકરણ નંબર 7. પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. ચંદ્રગુપ્ત પહેલો. ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પહેલો મગધ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રની રાજગાદીએ બેઠો. તેણે વૈશાલી ગણરાજ્યની લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા. તેણે લિચ્છવીઓની મદદથી મગધ રાજ્યનો વિસ્તાર કર્યો હતો. ચંદ્રગુપ્ત પહેલાએ મગધ પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને સાંકેત એટલે કે અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર કર્યો હતો. તેણે મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠા દર્શાવવા સોનાના સિક્કા બહાર પાડવા હતા. તેણે રાજ્યાભિષેક થયો ત્યારથી જ તેણે ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. ગુપ્ત યુગની રાજકીય સિદ્ધિઓ. તો સમગ્ર ભારતમાં મગધનું એક ચક્રી શાસન સ્થપાયું હતું. 2. દક્ષિણ ભારતના રાજ્યો પર ગુપ્ત યુગના શાસકોની સત્તા સ્થપાઈ હતી. 3. ગુપ્ત યુગના શાસકોએ દેશમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા માટે શાસનતંત્રની શ્રેષ્ઠ પ્રણાલિકાઓ વિકસાવી હતી. 4. સામ્રાજ્ય વહીવટની સમ્રાટો કેન્દ્ર સ્થાને છે. દેશના વહીવટની સરળતા માટે શાસનતંત્રને વિવિધ ખાતામાં વહેંચવામાં આવ્યું હતું. દરેક ખાતા માટે સ્વતંત્ર મંત્રી અને અધિકારીઓને નિમવામાં આવ્યા હતા. 5. નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વ્યવસ્થા હતી. 6. રાજ્યમાં આર્થિક સદ્ધરતા ખૂબ સારી હતી. 7. રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર અને સંબંધોનો વિકાસ થયો હતો. પ્રકરણ નંબર 8. પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. પ્રાચીન ધાર્મિક સાહિત્ય. તો ભારત સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ,
અને બૃહદારણ્ય ગ્રંથ મુખ્ય છે. આ સમયે કેટલાક મહાકાવ્યો, 108 જેટલા ઉપનિષદો, 18 પુરાણો અને બૌદ્ધ ધર્મ તથા જૈન ધર્મના અનેક ગ્રંથોની રચના થઈ હતી. ઉપનિષદો કટ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય વગેરે ઉપનિષદો મુખ્ય છે. ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો છે. પુરાણોની અંદર વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, મત્સ્ય પુરાણ, ભાગવત પુરાણ વગેરે વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા છે. પ્રાચીન સમયમાં જૈન ધર્મમાં આગમ ગ્રંથો અને બૌદ્ધ ધર્મમાં ટિપિટક જેવા ગ્રંથોની રચના થઈ હતી. બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતની ખેતી. તો પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. વલ્લભી વિદ્યાપીઠ. તો ઈસવીસનો 6ઠી 7મી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશનું શાસન હતું. આ સમયે ગુજરાતમાં શિક્ષણના ધામ તરીકે વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ થયો હતો. વલ્લભી વિદ્યાપીઠ ભાવનગર પાસેના વલ્લભીપુર પાસે આવેલું હોવાનું મનાય છે. આ સમયે આવેલ ચીન પ્રવાસી UN સ્વાંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તેણે વલ્લભી વિદ્યાપીઠની ખૂબ જ પ્રશંસા કરી હતી. પ્રાચીન સમયમાં વલ્લભી વિદ્યાપીઠ એક આધુનિક વિદ્યાપીઠ તરીકે પ્રસિદ્ધ બની હતી. વલ્લભી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ અમલમાં હતી. અહીં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા પ્રવેશિકા નામની લેખિત પરીક્ષા આપવી પડતી હતી. લેખિત પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીને આચાર્યો સાથે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતો. ત્યાર પછી જ યોગ્યતાના ધોરણે તેને વિદ્યાપાઠમાં પ્રવેશ આપવામાં આવતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મોના ચિંતન તેમજ જ્યોતિષ અને ખગોળનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચોથો પ્રશ્ન છે પ્રાચીન ભારતના સ્થાપત્યો. તો પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, અનાજના કોઠારો, સ્નાનાગાર, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય, મહેલોના સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે. એમાં પહેલું છે ગુફા સ્થાપત્ય. ગુફા સ્થાપત્યમાં બારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરાની, અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલાની અંદર ગ્રીક અને ભારતીય કલા કૌશલ્યોને સંગમ ભારતીય શિલ્પકલાના 2 પ્રકાર હતા. એક ગાંધાર કલા અને બીજું મથુરા કલા. સંપૂર્ણ ભારતીય કલા કહેવાય છે. 3 સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો, ચૈત્રો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. પ્રકરણ નંબર 11, ટૂંક નોંધ લખો. ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ. 1. લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે. 2. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે. 3. ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ટોળાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે.
4. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન, ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ જ અનુકૂળ હોય છે. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. મેદાનોનું મહત્ત્વ. તો 1. ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગો, ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. 2. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ થયો છે. 3. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. 4. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. પ્રશ્ન નંબર 3. ટૂંક નોંધ લખો. ખંડ પર્વત. સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચના છે. 2 સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉચ્ચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને બંને બાજુ પ્રદેશો નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલો ભૂભાગ એટલે કે ખંડ પર્વત કહેવાય છે. જર્મનીનો હાર્સ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે અને ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે. તે ભૂસપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા હોય છે. પ્રકરણ નંબર 12. નંબર 1. નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો. તો નકશાના મુખ્ય 3 અંગો દિશા, પ્રમાણ માપ અને રુદ્ધ સંજ્ઞાઓ. તો પહેલું છે પ્રમાણ માપ, એટલે નકશા પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. એટલે કે પ્રમાણ માપ 1 સેમી બરાબર 100 કિમી, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વીનું પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. ઉપર દર્શાવેલા પ્રમાણ માપમાં 0 પર A અને 100 પર B લખ્યું છે. A અને B વચ્ચે 1 સેમીનું અંતર છે. આ પ્રમાણ માપના આધારે કહી શકાય કે નકશામાં 2 સ્થળો વચ્ચે 1 સેમીનું અંતર એ જમીન પરના 2 સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. આ રીતે પ્રમાણ માપ દ્વારા જમીનનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. બીજા નંબરમાં છે નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો. તો 1. ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે. 2. તે આશરે 8 ડિગ્રી અને 4 કળા અને 37 ડિગ્રી અને 6 કળા ઉત્તર અક્ષાંશ વૃત્તોને વચ્ચે આવેલો છે. 3. ભારતનો પશ્ચિમ છેડો 68 ડિગ્રી 7 કળા પૂર્વ રેખાવૃત્ત પર અને પૂર્વ છેડો 97 ડિગ્રી 25 કળા પૂર્વ રેખાવૃત્ત પર આવેલો છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. 5. ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા 82 ડિગ્રી અને 5 કળા પૂર્વ રેખાંશ વૃત્તના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. 6. ભારત એક વિશાળ દ્વીપલક્ષ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વ બંગાળનો ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી આવેલી છે. 7. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાળ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશ આવેલો છે. 8. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. ત્રીજો પ્રશ્ન છે નકશો કઈ રીતે ઉપયોગી છે. તો 1. નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની ભૌગોલિક માહિતી ખૂબ સરળતાથી મળી શકે છે. કોઈપણ સ્થળનું ભૌગોલિક સ્થળ જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ નકશા વાંચન કરી પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. 3. જીપીએસની મદદથી વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે. તો જીપીએસનું પૂરું નામ છે ગ્લોબલ
પોઝિશન સિસ્ટમ. 4. પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. આમ નકશો ભૌગોલિક માહિતીનો ભંડાર હોવાથી અનેક રીતે ઉપયોગી છે. પ્રકરણ નંબર 13. ટૂંક નોંધ લખો. ભારતની આબોહવા અને ઋતુઓ. તો પહેલું છે શિયાળો. એમાં થોડુંક મોટું લખાણ છે, તમે નાનું લખાણ લખી શકો છો. ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે. તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનોમાં ખસી આવે છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી પડે છે અને શિયાળામાં દિવસો ટૂંકા હોય છે જ્યારે રાત્રિઓ લાંબી હોય છે. બીજું છે ઉનાળો. ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે. બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ કહેવામાં આવે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ જ વધારે ગરમી પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબો હોય છે. એના પછી છે ચોમાસું. ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીની હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્ત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણવામાં આવે છે. નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. ભેજવાળા પવનોને બીજો ફાંટો બંગાળના ઉપસાગર એટલે કે બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં પ્રવેશે છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર-નવેમ્બરના સમયગાળામાં હોય છે. આ ઋતુ દરમિયાન પવનો ઈશાન દિશામાંથી એટલે કે ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન તરફ વાય છે. તેથી તે સૂકા હોય છે. પરિણામે તે વરસાદ આપતા નથી અને આ ઋતુ દરમિયાન આકાશ વાદળા વિનાનું સ્વચ્છ હોય છે. પ્રશ્ન નંબર 2. ભારતના જંગલોના પ્રકાર જણાવો. તો ભારતના મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાના આધારે ભારતના જંગલોના 5 પ્રકાર રચાયા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ભારતમાં આ જંગલો વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા હોય છે. આ જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. આ જંગલોમાં વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, તેથી તે બારે માસ લીલા રહે છે. ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા હોય છે. મેગોની, અબનુસ, રોઝવુડ, નેતર, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. સૂકા અને ઝાંખરાવાળા જંગલો. આ જંગલો ઓછો વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે. તે કાંટાળા હોય છે. ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિઓ છે. ત્રીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. ભારતના વન્યજીવો. ભારતમાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. તેમાં મુખ્યત્વે સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચર, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરે છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. હિમાલય અને નીલગિરી પર્વતમાં જંગલી બકરીઓ, અસમના જંગલોમાં હાથી અને એકશીંગી ભારતીય ગેંડો, કેરળ અને કર્ણાટકના જંગલોમાં હાથી અને ગુજરાતના ગીરના જંગલોમાં એશિયાઈ સિંહ જોવા મળે છે. ગુજરાતના ઘુડખર પ્રાણી કચ્છ
સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે. ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે. ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર, સારસ, બતક, કોયલ, પોપટ, કોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે. ભારતના ગુજરાત અને ઓડિશા રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રીય કાચબા જોવા મળે છે. દેશમાં સરીસૃપોની વિવિધ જાતો મળે છે. ભારતના જળાશયો અને જલપાતવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી હજારો વિદેશી યાયાવર એટલે કે પટકતા પક્ષીઓ આવે છે. પ્રકરણ નંબર 16 પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા. ટૂંક નોંધ લખો. નંબર 1 કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. 2 તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ ફરજ બજાવે છે. 3 તે જિલ્લા સ્તરે બધા વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે. 4 તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે. 5 ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે. 6 તે ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે. અને છેલ્લું અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે. 2 તાલુકા પંચાયતની રચના કેવી રીતે થાય છે? તો તાલુકા પંચાયતની બેઠક તાલુકાની વસ્તીના ધોરણે નક્કી થાય છે. તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 હોય છે. તેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. તાલુકા પંચાયતની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. સામાન્ય રીતે તાલુકા પંચાયતની કુલ સભ્ય સંખ્યા પ્રમાણે તાલુકાના વિભાગો પાડવામાં આવે છે. દરેક વિભાગના નોંધાયેલા મતદારો તેના વિભાગના સભ્યને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં ચૂંટાયેલા સભ્યો બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક કલ્યાણ સમિતિ વગેરે સમિતિની રચના કરવામાં આવે છે. આ રીતે તાલુકા પંચાયતની રચના થાય છે. ત્રીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. સામાજિક ન્યાય સમિતિ. તો સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજ્યના 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગની લોકોને ન્યાય આપવાનું છે. પ્રકરણ નંબર 17 ટૂંક નોંધ લખો. ગ્રામીણ જીવન નિર્વાહ. ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. 2 ઘણા લોકો દરજીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, ધોબીકામ, માટલા અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે. 3 ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાની, ચા નાસ્તાની, ખાતર અને બિયારણોના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે. 4 ગામડામાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાની કામગીરી પણ કરીને જીવન નિર્વાહ કરે છે. ગામડાના કેટલાક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ મજૂર કરી તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. 6 ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. શહેરી જીવન નિર્વાહ. શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે. શહેરોના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂરી તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.
શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે. તે તેમની નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે. ત્રીજો પ્રશ્ન છે પશુપાલન અને ખેતમજૂરી. ટૂંક નોંધ લખો. ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓ પાળે છે. તેઓ એ પશુઓનું દૂધ ગાયની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિન ખેતીના 4 મહિના સુધી જીવન નિર્વાહ કરી શકે છે. આપણા દેશમાં ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીન વિહોણા છે, જેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવા મજૂરીના કામો કરે છે. કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન ખેતરમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે. આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર પણ કરે છે. તો અહીંયા પ્રશ્ન નંબર 5 પણ પૂર્ણ થાય છે. હવે બીજા વિષયો અને વધારે માહિતી મેળવવા માટે તમામ વિદ્યાર્થી મિત્રોએ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરો, જેથી આપણે નવા બનાવેલા વિડીયો સરળતાથી તમારા સુધી ઉપલબ્ધ થાય અને તમને આવનારી પરીક્ષામાં સારા એવા ગુણ પણ મેળવી શકાય. તો આપણું ચેનલનું નામ છે અથર્વ સ્ટડી. તો એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરો, જેથી બીજા મિત્રો પણ આનો લાભ લઈ શકે. ધન્યવાદ.